નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. હમણાં ચા નહીં બનાવી આજે? ઓ મહેશ કાકા, આ ચા બા બનાવી નહીં? નાસ્તો વાસ્તો કશું બનાવ્યું નહીં તમે? કયા વિચારોમાં? શું થઈ ગયું? બધું ઠીક છે ને? મંગુ બોલ. હું એ વિચારું છું કે બસ આ જન્મ સુધી જન્મવાનું, નોકરી જ કરવાની. તમારે શું બિઝનેસ કરવા છે? એવું નહીં. આ જુઓ, આ મારો છે ને ખાનદાની ધંધો નોકરનો થઈ ગયો. મારા દાદાય નોકર, મારા બાપાય નોકર, અને હુંય ખાનદાની નોકર. અમે છે ને ત્રણ પેઢીઓથી નોકર થઈને જ ગમે તો નોકરી કરી. આ જો તમારે તો નોકર જ છું. ખાનદાની નોકર તો ખરા, હું કોઈ દિવસ તમને એમ ના થયું કે હું આમ કલેક્ટર બનું, કોઈ ઓફિસર બનું? અરે શું બોલ્યા? મારા દાદા તો કહેતા કે ખબરદાર જો તે કલેક્ટર, પોલીસ કે ગમે તે શું કહેવાય વકીલ બનીને આપણા ખાનદાનનું નામ બોલ્યું છે. આપણે તો નોકર થઈને આવ્યા છીએ, એટલે નોકરનું જ ખાનદાનમાં નામ કાઢવાનું. એટલે અમારે તો હું નોકરી કરું છું. એ તો બધું બરાબર, તમે દુઃખી જેમ છો? કોઈ કશું શું એવું તો શું થઈ ગયું તમે ક્યારના આમને આમ બેઠા છો? હા, પણ એક વાતનું દુઃખ છે. હા, એ તો પૂછું, શું દુઃખ છે? અમારા દાદાને 3 બૈરો, મારા બાપાને 2 બૈરો, અને મારું તો હજુ સુધી મેર જ નહીં ખાતો. અને મારા બાપા તો મને કહી ગયા કે ખબરદાર જો તું વાંઢો મર્યો તો આપણા ખાનદાનનું નામ ઉજ્જવળ રાખજે. અચ્છા, તો તમને આ ટેન્શન છે? કશો વાંધો નહીં, છોકરી મળે ને તો આ ખર્ચા વર્ચાની ટેન્શન ના કરતા. તમારે વાડી રાખવાની હશે તો હું રાખી લે. અને આ પેલું ખાવાનું બાવાનું આ તે એ બધું કેટરિંગ બેટરિંગને પૈસા હું આલ દે, એની ચિંતા ના કરશો. હા, બીજું શું ટેન્શન હોય તમને? કન્યા જ નથી. હજી ગોટલો આવ્યો નથી ને ઓબાની રાહ જોવે છે. છોકરી પહેલાં શોધવાની હોય, પછી આ બધું કરવાનું હોય. મળી નહીં અને પહેલાં જ બધું કરી નાખ્યું. કોઈ નહીં, વહેલા મોડું તમારે આ તમે મરી જાઓ ને પહેલાં મરી જાય તો સારું, આપણે કરાવી નાખીએ. એટલે મારું મગજ ફાટે ને એ પહેલાં ચા બનાવી દો. એમ નહીં, પણ આમાં એક લોચો છે. શું લોચો છે? ચા નથી? છે. ખોટ નહીં? એ છે. ગેસ પતી ગયો? અરે નવો જ બાટલો આવ્યો છે. તો પછી લોચો હેનો છે? દૂધ નહીં. આ ઉંમરે ગંદી મતલબ તમારાથી સંભળાય નહીં એવી ગાળો બોલતા તમને સોસાયટીની બહાર લઈ જવું મારતા સારું લાગશે? તો જાઓ ને દૂધ લઈ આવો. सारी उम्र मैं जोकर जबड़िया મેં કોઈ દન તારી જોડે બીજું કશું માગ્યું છે? હે, આ માગી આ ગરીબ માણસ માટે એક બૈરું માગું છું. આટલું નહીં ગોઠવા? તો કે મને તાર ભરોસો છે, તું મોકલી આપીશ. મગજ હવારમાં ખરાબ જ થાય ને. અરે ચા નથી પીધી યાર, તો હવે ચા બનાવીને પીવું તો કંઈ સારું લાગે મને. હા, લાવે છે, ખબર નહીં ક્યારે લાવે ચા બનાવીને. ચા આવી ગઈ છે, ચા હું પી લઉં. હા, પછી વાત કરું. હા હા, જ્યારથી તમને જોયા છે મનમાં કંઈક થાય છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. તમે શું લેવા ગયા હતા? દૂધ લેવા ગયા હતા ને? તો ચામાં દૂધ નાખ્યું હતું? હા, ભાડો આમાં તમે નાખવું જોઈએ ને દૂધ. જે લેવા ગયા હતા એ જ નહીં નાખ્યું, કાળી ચા બનાવીને લાયા છો. એ છે ને જરાક આમ ખુશીમાં ભૂલાઈ ગયું. શાની ખુશી?
એક થેલી જોડ બીજી થેલી ફ્રી આપી છે ના દૂધની? ના ના 500 રૂપિયા મળ્યા રસ્તામાંથી? ના ના એવું નહીં. પછી? વવરો તો ખરો. આપણે બહાર નીકળતો જમણી બાજુ નહીં પેલો ભૂરું મકવાન આવે છે. હા, પેલું હિંચકા વાળું. હા હા, તે તો આગળ એક છે ને ઊભો હતો તે મને તો જે એમણે ઈશારો કર્યો છે. મને જોઈને હસ્યા. આ મકાન તમારું જ છે? આ ટાઈમમાં મળશો? ઓ ભાઈ, તમને છે ને આ કોઈ મારવા માટે ઘેર સુધી આવશે ને તો હું તમારા કોઈ જમીન આલવાની નહીં. જમીન વમીનની જરૂરત નહીં. પાક્કા પાયે પાક્કું છે. હું અહીંયાથી નીકળું ને તો મને જોઈને હસ્યો હતો. મેં પૂછ્યું આ મકાન તમારું? તોય આ પાડી. મેં પૂછ્યું આ જ ટાઈમમાં મળશો? તોય આ પાડી. એટલે હજળ બહુ પાક્કું જ છે. ગલગોટો તો આમ ચૂંટી લાવ્યો છું. આજે એમને મળશે ને તો રાજી રાજી થઈ જશે. અહીંયા જ બેઠો છે. જવા દે. ઓહો, એ કહું છું હું નામ રાખ્યા છે ચંદ્રિકા, ગોદાવરી, જમના. મલકાયા જ કરસ. પણ આપણે તો એમને જોયું ને એટલે મન જ મળી ગયો છે. કહું છું જ્યારથી તમને જોયો હશે ને ત્યારથી મારી વાંસોની હું ગરમ થઈ જશે. મને એવું થાય છે કે ચારે તમે મારા જીવનમાં આવું 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 કરશો. મારા પેલા એનું ફૂલ છે, મને હાચવી જ વણજો. લ્યો પકડો. આવે છે ને ચંપાની સુગંધ. હું ચંપો જ છું, તમે મારો કેળ. યાદ રાખજો. આવતો રહીશ. હસ્યો હસ્યો, લબ લબ હસ્યો. એ કહું છું આવજો. રોજ મળતા રહીશ. ઓહો, એ બધું તમારું ખોવાઈ જવાનું થઈ ગયું હોય ને તો આ દૂધ લાવ્યો, તમે દૂધ નાખી અને ચા બનાવીને લઈને આવો કખારી. ઘરનું તો ધ્યાન રાખવું જ જોઈએ. બીજે ફોફો ના મારીએ. સાચી વાત છે. ઈ ખબર ચા ક્યારે મળશે મને. મંગુબેન, અરે આવો આવો આવો, બેસો બેસો બેસો. શું વાત છે, સવારમાં આવી ગયા છો? જો પહેલેથી જ કહી દઉં છું, મારી કોઈ સાડી વાડી તમને લોકોને મળવાની નથી. કેમ કે હજી સુધી મેં પહેરી નહીં નવી સાડીઓ. એટલે હું પહેરી લઉં પછી લઈ જાઓ લઈ જજો. ડ્રેસે મારી જોડે કોઈ છે નહીં, બધા તમે પહેરી ફાડ્યા છો. અને મેં ડ્રેસ લેવાનું બંધ કરી દીધું છે હવે. કેમ કે તમે લોકોએ ડ્રેસ પહેરવાનું ચાલુ કર્યું છે. એટલે હું ડ્રેસે નહીં પહેર. એટલે કશું માગવા વાગવાનું તો રાખતા જ નહીં. અરે કશું માંગવા નથી આયા. આ પેલી આપણે સમૂહ રક્ષાબંધનની વાત નથી કરી સોસાયટીમાં, એના માટે આયા છે. અરે હા હા હા, હું તો ભૂલી જ ગઈ હતી. લ્યો, તો આટલી વાત કરવા ચો આવવાની જરૂર હતી? હા, હું પ્રમુખ છું, બધું બરાબર, પણ આ નંદની વાત તમારે લોકોએ કરી લેવાની. અને હા, એક વાત બીજી, આખી સોસાયટીનું આપણે નહીં કરવું. 400-500 લોકો છે, એટલા બધાનો ઇંતજામ ક્યાંથી કરવાના હતા? કાલ ને કાલ બધું ઊભું કરવાનું. એટલે આપણે છે ને જો આપણી જ લાઈનનું કરીશું. અને એમાં જેને ભાઈબુન ના હોય ને એને બોલાવી લેવાના. કેમ કે જેને હોય તો આટલે સુધી રાખડીઓ બોતે છે, હે ને? બીજા નહીં એ તો એકાદી રાખડી જ બોધાવે. એટલે જેને ના હોય ને એમને લઈને અહીંયા બેસાડી દઈશું ને આપણે રાખડી બોધ દઈશું. મારા ભાઈ નહીં રમતો નહીં એટલે મને ભાઈની તો યાદ આવે ને એટલે
હેડો હું કોકને બાંધી દે રાખડી. બરોબર. હે તો આપણે આ પ્રોગ્રામ રાખીએ. હા તો તમારી રીતે બધું કરી દેજો, હું આવી જઈએ. હા. ચલો. હાસ 2 કપ ચા બચી ગઈ. સમૂહ રક્ષાબંધન એક કોમ તો મારે જ છે જ. સમૂહ રક્ષાબંધનનું મારું કોમ થઈ જશે. હેડો હવે ચા લાવો. અરે વાહ, મતલબ સમૂહ રક્ષાબંધનની બધી તૈયારીઓ થઈ ગઈ નહીં? સરસ સરસ. આ બેન કોણ છે? આપણી સોસાયટીમાં જ રહે છે. લે હું ચેરમેન છું, મને તો ખબર હોય ને, આવતા તો જતા જોયા તો હોય ને મેં. આ પેલા મીનાબેન છે ને આપણી સોસાયટીમાં, એમના ઘેર આયા છે આ. અચ્છા મીનાબેન નહીં. અચ્છા મીનાબેન નથી આવ્યા તો અમને મોકલ્યા છે. સરસ સરસ. મહેશ કાકા તમે તમે રક્ષાબંધન મના? સરસ સરસ સરસ. બધા આવ્યા છે. મીત તું આવ્યો છે? સરસ. ચાલ તો આપણે શરૂઆત મીતથી જ કરીએ. હું બાંધી દઉં મીતના. હા પછી આપણે એક એક કરીને બધા એકબીજાને બાંધો. હા ચાલો આવી જા બેટા. हो राखड़ी न मोल विरक दिए ना थाय मारी राखड़ी न मोल विरक दिए ना थाय. લાવો ચલો પૈસા આપો. મસ્તી કરું છું. નાના ભાઈ જોડેથી થોડી લેવાય, નાના ભાઈને તો આપવાનું હોય. લે લે. भाई ने वाली बेनड़ी હવે જેને બાંધવાની આવી જાઓ. ચલો વારા ફરતી. हाँ भाई ने वाली बेनड़ी बेनी ने वालो बाई. ચલો ચલો હવે બીજાને આવવા દો. આવી જાઓ આવી જાઓ. અરે મહેશ કાકા તમે ક્યાં બેસી ગયા? આ વિજયભાઈનો નંબર છે. પણ મને બંધાઈ લેવા દો ને. કેમ? અરે મારે જેટલું બધું કામ છે, તમારું જેટલું બધું કામ પડ્યું છે હજુ તો. હું અહીં ઊભી છું ને તમારે શું કામ છે? બતાવ. વારા ફરતી જેનો વારો આવતો એને જ ઊભા થાવ. જાઓ ભાઈ. हाँ भाई ने वाली बेनड़ी बेनी ने वालो बाई. અરે તમે ક્યાં જાઓ છો? પેલું કામ પડતું છે પતા. અચ્છા ક્યારના હળક પદુડા થતા હતા રાખડી બંધાવાના. હવે ઘરે જાવ તમારે. જાઓ બેસો. તમને અલગથી કહેવાનું. જાઓ. કઈ જવાનું? અહીં જવાનું. શું કરવાનું? રાખડી બાંધવાની. કોને બાંધવાનું? અરે આમને બાંધવાની. વૈશાલી લઈ જા ને ભાઈ આમને. ચાલો. બધા એક જેવા ભેગા થયા છે અહીંયા. हाँ भाई ने वाली बेनड़ी बेनी ने वालो बाई. ભાઈ આ રાખડી તમે ઘોઘરે બાંધશે? આમ સીધા બેસો. મારે ચાલશે. ચાલશે એટલે શું કામ ચાલશે? એટલે આ તો અહીં ફરવા આવ્યો હતો એટલે જરા ફોફા મારતો હતો, બીજું કશું નહીં. જોઈ લીધું ને રાખડી બંધાય છે. હવે બંધાવો હેડો. એમ નહીં, મારી વાત સાંભળો. આમાંથી ગમે તે હશે ને મને રાખડી પહોંચશે જ ચાલશે. અમને બધાને બંધાઈ ગઈ છે. તમારે જ બાકી છે ને આ જ બાકી છે. આ જ બાંધશે તમને. પણ હવે સમજો તો સારું એમ. બધું સમજેલા જ છે. ઓ ભાઈ આ નાટક કરે. આવો ને અમને પકડો. અરે એમ નહીં, પણ મારી બાધા છે રાખડી નહીં બંધાવાની. રાખડી ના બંધાવવાની એવી કોઈ બાધા હોય? તમારું વોધા છે બધા. બાંધો બેન તમે. હા રાખડી બાંધો. પણ મંગુબેન મારી બાધા છે. અરે તમારું વોધા છે બંધાવો ને હવે. બાંધો બાંધો બાંધો. એમ નહીં, પણ હોબરો જ કરો. સ્મિતા, તું અહીંયા ક્યાંથી આવી? તમારે ત્યાં આયા છો ને? હા, તો દવા રક્ષા- લેવા આવ્યા છે. દવા? એની દવા? એનું ખસી ગયું છે. મારા કાકાની દીકરી થાય. ચલ બકા ચલ 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 ઘરે. હું આગી પાછી થઈ ને એમાં એ બહાર નીકળી ગઈ. ચલ બકા ચલ. ના ના, બંધાઈ જયા તો. બોધો બોધો બેન બોધો. ના ચલ ચલ. બાંધ દેવા દો. કશો વાંધો નહીં. આયા છો તો બાંધ દેવા દો હવે. કચકચાઈને બોધો. છૂટે જ. हाँ भाई ने वाली बेनड़ी बेनी ने वालो बाई. લઈ જાઓ લઈ જાઓ. ચલ 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 બકા, આપણે દવા લેવા જવાનું છે. ચલ 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 ચલ. મહેશ કાકા હવે સાચું સાચું કહી દેજો કે શું હતું આ બધું? કેમ તમારે રાખડી નથી બંધાવી આની જોડે? આ રોજ હું એમ અહીંથી ન્યા કરતો હતો ને, એ રોજ જોઈ મને હસતો હતો. એટલે મને એમ કે મારું ને એમનું મન મળી ગયું છે એટલે. આ મંગુ છે અને મને બધી ખબર પડે છે. ખબર પડી? અને આ બધો તામઝામ છે ને આ સમૂહ રક્ષાબંધનનો એ તમારા લીધે જ ઊભો કર્યો હતો. અને તમને છે ને એની જોડે એટલા જ ઊભા કર્યા હતા કે તમે શું કરો છો. ગમ્યું? ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ હતી મંગુની મંગુગીરી.